તો બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો થયો છે ફિયાસ્કો। નેતાઓએ 6 દિવસ પહેલા નહેરમાં પાણી આવવાના વધામણા કર્યા અને માત્ર 6 જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી। મહત્વનું છે કે થરાદની સીપુ પાઇપલાઇનમાંથી નહેરમાં 6 દિવસ પહેલા પાણી છોડાયું હતું, ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા। હાલમાં ડીસા પંથકના 25 ગામના ખેડૂતોને પાણીની જરૂર છે, ત્યારે કેનાલો ખાલીખમ રહેતા ખેડૂતો સાથે પાણીના નામે માત્ર નાટક રચ્યું હોય તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે। દરેક યોજના બનાવતા હોય છે, એના જ ભાગરૂપે આજે થરાદ સીપુની લાઇનમાંથી જે 25 ગામ ડીસા તાલુકાના જે સિંચાઈથી વંચિત રહેતા હતા, જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા, પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે એ સિંચાઈ નથી થતી, એને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે। તો વડોદરાના સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી, નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પર લગાવીને વિરોધ કર્યો છે। આ સાથે ધારાસભ્યએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે, ત્યારે કમિશનરે તમામની રજૂઆતોને ધ્યાનમાં લઈને અમે વધુ અભ્યાસ કરીશું, જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે। આ તમારો જે બ્રિજ છે એ બ્રિજ જે તૈયાર થશે ત્યાર સુધી લગભગ તો ત્યાં આગળ એટલું બધું બાંધકામ થઈ ગયું હશે કે પાણી નર્મદા કેનાલમાંથી ત્યાં છોડવું જરૂરી નહીં હોય એવું થઈ જશે। એટલે મારું અને શૈલેષભાઈ ડભોઈ વિધાનસભાના એમએલએ છે, એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય, જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય। એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલિફાય કરીને ત્યાં સાયફન એક્વાડક્ટ નાખીને આપે। સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે 2 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ, એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દીધું છે, પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું। પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય। અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં। અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી 1 થી 1.5 કલાક માટે થાય છે, એ પણ મેન સર્કલને લીધે થાય છે। જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપનીની મોટી મોટી બસો અહીંથી નીકળે છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે, બાકી એકચ્યુઅલીમાં અહીંયા ટ્રાફિક થતો નથી। તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાયઓવર ડિસાઇડ કરવો જોઈએ, ન કે એમની પર આ ફ્લાયઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ। આ એક થોપેલો નિર્ણય કહેવાય। પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે, જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે। 793 મીટર ઓનલી લંબાઈનો બ્રિજ છે, જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ, કેમ કે જે 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે, ખોડિયારનગર વાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં, તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકવો એ પણ એક ખાલી 4 રસ્તા ટપાડવા માટે, તો આ સમજાતું નહોતું। એટલે અમે અમારા આવેદનો નિવેદનો આપ્યા, પછી અમે 2 દાડા પહેલા એમએલએ શ્રીને મળ્યા, એમને અમારી વાત સાંભળી, એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે ને ત્યારે જ કમિશનર શ્રીને મળવા લઈ ગયા, એમને બી રજૂઆત કરી। તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજની જરૂરત હોય? હા, સાંજે 7 થી 8 ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે, એ પણ નોમિનલ કે જે દરેક 4 રસ્તા પર થતો હોય છે, એ જરૂરી નથી કે જે અહીંયા વાસણા રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો। અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો એ જે 4 રસ્તા પર જે ખોદકામ ચાલુ હોય છે એના લીધે, કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે, એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાયલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે। ઉલ્લેખનીય બાબત છે
કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે આ જે વાસણા ભાયલી રોડ છે ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને પીક અવર્સમાં જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેમનું કહેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતાં ખૂબ મોટું છે, ત્યારે આ સર્કલને નાનું કરવું જોઈએ. તો આખો જે રસ્તો છે કે જ્યાં બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે જો તે દૂર કરવામાં આવે તો આ રસ્તા પરથી જે ટ્રાફિકનું ભારણ છે તે ઘટાડી શકાય. અને બીજી મહત્વની વાત એ છે કે જો અહીંયા બ્રિજ બની જાય તો લગભગ 15 થી 18 એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો, શોરૂમ ચલાવીને ગુજરાન ચલાવે છે, અને જો બ્રિજ બને તો ટ્રાફિક આખું ડાયવર્ટ થઈ જાય અને વેપારીઓએ રોજગારી ગુમાવવાનો વારો આવે. એટલે અત્યારે આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યએ સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત સુધી બર્ફીલા પવન ફૂંકાતા આખું ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો અડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનને કારણે લોકો ઠૂંઠવાઈ ગયા છે. હાર થીજોતી ઠંડીના કારણે રીતસરનું ગુજરાત ધ્રુજી ગયું છે. ઠંડા પવનોથી થથરી ગયા ગુજરાતીઓ. જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. મોટાભાગના શહેરોમાં પારો 12 ડિગ્રીથી નીચે પહોંચી ગયો. સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો. સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, પાટણના રાધરપુરમાં 9.4 ડિગ્રી, પાટણમાં 10.1 ડિગ્રી, નર્મદામાં 10.6 ડિગ્રી, મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી, મહેસાણાના જગુદણમાં 11.3 ડિગ્રી, દાહોદમાં 11.5 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ તો જાણે હિલ સ્ટેશન બની ગયું. શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હજુ અઠવાડિયું કાતિલ ઠંડીમાં ઠૂંઠવા માટે તૈયાર રહેવું પડશે, એટલે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જ રહેજો. આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર વર્તાવ્યો. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચ્યો. માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ. પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા. આ બરફના થરને કાર પરથી